એક ચોક્કસ જગ્યા ઉપર પહોંચીને અને અદ્ભુત કામ કરવું છે, અદ્ભુત કામ પહોંચાડવું છે, એવી મેં મારા મગજમાં પહેલેથી ગાંઠ બાંધી દીધેલી. અને બધા ઊભા હતા, યાર આ શું થઈ ગયું. એટલે અમે આમ હજુ બહાર નહોતા નીકળી શક્યા એમાંથી કે ભાઈ આ રીતે સ્વીકારાય છે આ ફિલ્મ અને લોકોને ગમી છે. પાણી પીવું છે, બાજુમાં જ છે કાકા. મને આનંદ થઈ જાય ને, પણ જો તમે ઓહું નહીં ના કરતો, મારે રોવું છે એટલે ઓહું જ ના કર્યું. પૈસા એટલા છે ને કારા, રોવું તો મને એવું પૈસા પડી જશે. એને મગર ના શું કહેવાય. બોલતા હોય લોકો તે છતાં જે ના બોલતા એના ઉપર તમારી નજર જાય ને તો તમે એક્ટર તરીકે જીતી ગયા. જો આ તમને હું સાચી આવક કહી દઉં મારી કેટલી હશે, બિલિયનમાં નહીં, ટ્રિલિયનમાં છે. વાહ ભાઈ. હા, એક દિવસ માટે તમને અનલિમિટેડ રિસોર્સ આપી દઈએ તો તમે એનો શું યુઝ કરો? હું દરેકના મગજની અંદર ઘૂસીને એવો પ્રયત્ન કરું કે માનવતા જે એમનામાં છે એ બહાર આવે. પછી મારા મોમાં તો બહુ પ્રખ્યાત છે, કારણ કે મારી મમ્મી ઉપર ગીત બન્યું હતું, કીડી બિચારી કીડલી કીડીના લગન યા લેવાય, અને મકોડો કેરેથી પાત્રો. એ મારા મામા ઉપર એટલા વર્ષો પહેલા ગીત બન્યું હતું. હા, તો આપણી પાસે કન્ટેન્ટ રાઇટર, ડિરેક્ટર અને એક્ટરની એવી કોઈ કમી નથી કે આપણે કોઈને કોમ્પિટ ના કરી શકીએ. પણ મેં કહ્યું એ પ્રમાણે કદાચ અનુભવની ખામી હોઈ શકે કે જે ચોક્કસ જગ્યાએ બેંગોન થવું જોઈએ ત્યાં નથી થઈ રહ્યું. Welcome to the Dhruv Patel Show.